અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સંતમાં એવો કયો એક દોષ છે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય? અને એવો કયો એક ગુણ છે જે એક કાવ્યે સર્વે ગુણ આવે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જો દેહાભિમાન રૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે, અને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે. અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે તો સર્વે ગુણ માત્ર આવે છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવા પંચ વિષયને સેવવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને કેવા પંચ વિષયને સેવવે કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાન સંબંધી જે પંચ વિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયા શાસ્ત્રોને સાંભળવા ને ભણવા, અને કયા શાસ્ત્રોને ન સાંભળવા ને ન ભણવા? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, અને તે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય ને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય, ને તે ગ્રંથ સુદ્ધા બુદ્ધિવાનના કરેલા હોય, તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં ને સાંભળવા પણ નહીં. અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જ હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવવા ને સાંભળવા, તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા ને સાંભળવા. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.